બોલો બોલો સદગુરુ સદગુરુ મહારાજની મહારાજની જય. જય. બધાયને મારા જય શ્રી કૃષ્ણ અને રામ રામ. અને આજે નવા વર્ષની શરૂઆત થઈ છે, તો તમને તમારી ફેમિલીને અમારા પરિવાર વતી બધાયને હાર્દિક શુભકામના. મારા મમ્મી વતી કદાચ તમે મને ના ઓળખતા હોય તો આ મારા મમ્મી છે, હું એમનો દીકરો છું. મારું નામ છે સંજય. કદાચ મેં મારો પરિચય આપ્યો નથી, પણ પહેલી વાર તમને હું મારો પરિચય આપું છું. મારું નામ સંજય છે અને આ મારા મમ્મી છે. અને આ નવું વર્ષની શરૂઆત થઈ છે, તો આપણે બધાને હાર્દિક શુભકામના પાઠવવા માટે આ વિડીયો શૂટ કરીએ છીએ. અને આ રીતે તમે અમને સપોર્ટ કરતા રહો, અને જલ્દીથી અમારા 1000 સબસ્ક્રાઈબર છે તે જલ્દીથી પૂરા કરતા રહો. અને આવી જ રીતે અમને લાઇક, શેર, સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરજો બધાય. અને અમે અમારી જિંદગીમાં અને તમે તમારી જિંદગીમાં ખૂબ આગળ વધો એવી બધાને શુભકામના. અને હજી આ આપણી ચેનલમાં ઘણું બધું આપણે અવનવું લાવવાનું છે, જેમ કે વ્લોગના વિડીયો પણ આવશે, ભજન કીર્તનના પણ વિડીયો આવશે. પણ વિડીયો બધા એવા આવશે કે તમે તમારી ફેમિલી સાથે કે તમારા પરિવાર સાથે બધા સાથે તમે હળી મળીને જોઈ શકો. ધાર્મિક ટાઈપના આપણે વિડીયો આમાં મૂકવાના છે. એટલે ખાસ કરીને બધાને નમ્ર વિનંતી, જે કોઈ આ વિડીયો જોતા હોય અને જેટલો પરિવાર આપણો ફેમિલી થઈ છે, એ બધાય ફેમિલીને મારા તરફથી અથવા તો મારા મમ્મીના તરફથી બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી અને નવા વર્ષના રામ રામ. અને તમે તમારો આવનારી જિંદગીમાં અથવા તો આવનારા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો એવી અમારી શુભકામના તમને અને તમારા પરિવારને. અને આ જ રીતે અમને સાથ સહકાર અને સપોર્ટ આપજો. અને આવી જ રીતે આપણે વિડીયો બનાવવાના છે, વ્લોગના વિડીયો બનાવવાના છે, ઘર પરિવારના વિડીયો બનાવવાના છે. મારા મમ્મી વિડીયો ગાય છે, એની પાછળ બેકગ્રાઉન્ડમાં એનું વિડીયો ઉતારું છું, શૂટ કરું છું, એડિટ હું ખુદ કરું છું. કારણ કે મારી પાસે એટલો ટાઈમ રહેતો નથી. મારા મમ્મી મને વિડીયો શૂટ કરીને આપે છે, એની પાછળ હું બધું મારું મહેનત કરું છું, એડિટિંગ કરું છું, બધું હું ખુદ કરું છું. બરાબર? તો આવી રીતે સાથ સહકાર અને સપોર્ટ આવતા વર્ષમાં પણ બનાવી રાખજો, જેથી કરીને આપણી અત્યારે ફેમિલી થોડીક નાનકડી એવી છે, પણ આવતા વર્ષમાં આપણે ઘણી બધી મોટી ફેમિલી થાય એવા તમે બધા સાથ સહકાર અને સપોર્ટ આપજો, જેથી કરીને આપણે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર છે જેને ક્રોસ કરીને આપણે આગળ વધી શકીએ. હવે હું મારા મમ્મીને કહું છું કે થોડો એનો પરિચય પણ આપશે અને તમને બધાને ખાસ કરીને થોડીક શુભકામના પણ પાઠવશે. હા, આ મારો બાબલો છે, એ મારા વિડિયા ઉતારે છે. અને તમારા બધાયના પરિવારને શુભકામના છે. અમે બધાય અમે સુખ શાંતિ તમને ભગવાન આપે નવા વર્ષના. અને અમે જો અમને ભગવાન પણ સુખ શાંતિ આપે. મારા તમને ભજનના વિડિયા ગમતા હોય તો અમને આગળ શેર કરજો અને કોમેન્ટ કરજો અને સરપ્રાઈઝ કરજો. બોલો સદગુરુ મહારાજની જય. અને અમારા વિડીયોમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય અથવા તો કોઈ પણ ઇશ્યુ આવે અથવા તો કોઈ પણ તમને કોઈ તકલીફ પડે અથવા તો કોઈ પણ તમારે પ્રશ્નોના જવાબ જોતા હોય તો નીચે કોમેન્ટ બોક્સ આપણું ખુલ્લું જ હોય છે, તેમાં કોમેન્ટ કરીને તમે તમારો પ્રશ્ન અંદર રજૂઆત કરી શકો છો. અથવા તો તમને જો કોઈ એવું લાગતું હોય કે ભાઈ આ ભજન સારું છે, તમે બેન આ ભજન ગાઓ અથવા તો આ ભજન વિશે તમે થોડોક સત્સંગ કરો, જો એવો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે લખી દેજો. આપણે એની વિશે વિડીયો બનાવવાનો પૂરેપૂરો ટ્રાય કરશું. જેટલું ફાવે છે એટલું આપણે વિડીયો બનાવવાની પૂરેપૂરી ટ્રાય આપણે દિલથી કરશું. બરાબર? અને એમાં કોઈ પણ કરકસર રહી જાય અથવા તો આપણે જે કાંઈ વિડીયો શૂટ કર્યા છે એમાં કોઈ પણ અમારી ભૂલચૂક રહી ગઈ અથવા તો કોઈ પણ ભૂલ થઈ હોય અથવા તો આવનારા ફ્યુચરમાં કોઈ પણ ભૂલ થાય તો એની માટે દિલથી માફી ચાહું છું. કારણ કે અમે હજી નવા યુટ્યુબર છીએ, હજી સ્ટાર્ટ કર્યું છે, આપણી એટલી મોટી ફેમિલી નથી. પણ ઇન ફ્યુચર આપણે મોટી ફેમિલી ધીમે ધીમે બનાવવાની છે. તો કોઈ પણ ભૂલ આવે અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એમાં સાથ સહકાર અને સપોર્ટ આપવા તમને બધાને નમ્ર વિનંતી. અને નવા વર્ષના ફરી એકવાર બધાને હેપી ન્યૂ યર, હેપી દિવાળી. અને આવનારું વર્ષ તમારું ખૂબ જ સારું જાય અને અમારી સાથે આવી જ રીતે તમે જોડાઈ રહો. અને અમને આવી જ રીતે લાઇક, શેર, સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરો. તમે પણ કરો, તમારા ફેમિલીને પણ કરાવો. બોલો સદગુરુ મહારાજની જય.